મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાયને લઈ મહત્વની અપડેટ મળી રહી છે સરકાર તરફથી। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ 29.30 લાખ ખેડૂતોને અત્યાર સુધી 8,516 કરોડની સહાય છે ચૂકવી દેવામાં આવી છે। વાત કરીએ મિત્રો આ બંને જે કૃષિ રાહત પેકેજ હતા એની અંદર ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીની અંદર 30 લાખથી વધારે ખેડૂતોને કુલ 8,710 કરોડના ઓનલાઈન બિલો છે તૈયાર કરી દેવામાં આવે છે। જે પૈકી આજની જે સ્થિતિની વાત કરીએ મિત્રો તો 29.30 લાખ ખેડૂતોને રૂપિયા 8,516 કરોડની સહાય છે એના ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે, એટલે કે બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે। મિત્રોના ખાતાની અંદર હજી સુધી સહાય જમા નથી થઈ એવા ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી। મિત્રો કોઈ ટેકનિકલ કારણોસર છે, બેન્કિંગના સર્વર હોય, ટેકનિકલ કારણો હોય અને જેમ જેમ જે ફાઇલ છે મિત્રો આગળ વધતી જશે એમ એવી રીતે સહાયની ચૂકવણી છે શરૂ જ છે મિત્રો। તો કોઈ કારણ હોઈ શકે છે મિત્રો, અને તમારા તરફથી ખાસ જે બેંક છે એ શેડિંગ છે કે નહીં એકવાર અવશ્ય ચેક કરાવી લેવું। તમારું કોઈ કારણ હોય એના કારણે પેમેન્ટ છે ઊભું ન રહીએ એના માટે તમારે એકવાર છે બેંકની અંદર તમારું શેડિંગ છે કે નહીં, હજી સુધી સહાય ન મળી હોય તો એકવાર અવશ્ય ઓનલાઈન પણ ચેક કરી લેવું। આપણે એનો વિડીયો બનાવેલો જ છે મિત્રો। તો આ જે સહાય છે ટૂંક સમયની અંદર ખાતાની અંદર છે તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, અને એક હપ્તો મળેલો છે એને બીજો હપ્તો પણ છે ટૂંક જ સમયની અંદર આ ખાતાની અંદર જમા થઈ જશે મિત્રો। તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો। સરકાર તરફથી જે મહત્વની અપડેટ મળી છે એ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવે છે, તો ત્યાં અવશ્ય